એક ચોર ચોરી કરવાની દારૂડિયો હતો, પાછળ ચોરે હતો અને એને જોયું કે આજે બધા ઘરો બંધ છે, ત્યાં પણ પ્રવેશ મળે એવી કોઈ શક્યતા નથી. કંટાળી દારૂના આટા પર ગયો, બોટલ લીધી અને બરોબર ચડાવી. હવે ફરતા ફરતા હાથમાં બોટલ અને ફરતા ફરતા શોધે છે કોઈ ઘર ખુલ્લું છે, કોઈ બારણું ખુલ્લું છે, પણ આજે કોઈ વસ્તુ નથી. અને નગરની બહાર નીકળે અને જોગાનો જોગા સંતની જે ઝોપડી, એ ઝોપડીનો દરવાજો ખુલ્લો અને એ ખુલ્લા દરવાજામાં પેલો દારૂડિયો અંદર ઘૂસી જાય અને ત્યાં બેસી જાય. હવે સંત પાસે તો કઈ મળવાનું નથી. સંત ધ્યાનમાં હતા, રાતનો સમય અને સંતની આંખ ખુલી અને સામે આ દારૂડિયો દેખાયો, હાથમાં બોટલ, પાછો ચોર. અને સંતે એને એક વાત કરી કે જો આટલી રાત થઈ ગઈ છે, હવે હું તને બહાર ક્યાં મૂકું? તને અહીંયા રહેવાની છું, પણ મારી એક શરત છે. પેલા દારૂડિયાએ પૂછ્યું, બોલો શું છે? તો કે જો તારે દારૂ નહીં પીવા, જે પી લીધો એ બરાબર. હવે અહીંયા હું સાધના કરું છું, આ મારી સરસ મજાની કુટીર છે, આમાં તારે નવો દારૂ પીવાનો નહીં. તે પી લીધો એ વસ્તુ જુદી, હવે પાછું પીવાનું નહીં. આટલું કરી શકશે? હવે પેલો દારૂ પીવાનો ચોર એ કે આ ઠીક કરી લઈશ, એમ પણ નશામાં હતો અને કહેલું કે હા ભાઈ હવે નહીં બસ. તો કે તો ઠીક છે, તો બેસ અને હું હવે તો સુઈ જજે. અને સંત પાછા સાધનામાં લાગ્યો. થોડી વાર થઈ અને પેલો તો ખૂબ ખબર પડે, પાછી બોટલ લીધી અને આમ મોડે જ્યાં હજી ટુકડો મળ્યો અને ત્યાં સંતની આંખ ખુલી. એ શું કરે છે? મેં કીધું ને અહીંયા દારૂ નહીં પીવાનું. પેલું કે ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું બસ. એટલે સંતે કીધું જો હવે ધ્યાન રાખજે, હવે નહીં. અને પાછા સંત ધ્યાનમાં લાગ્યા અને આને જોયું ગયા. એટલે પાછી બોટલ લીધી અને પાછું, અને સંતનું ધ્યાન એ વખતે જોગાનું જો ખુલે, પાછું જોયું, પાછું દારૂ. તું શું કરે છે યાર? દારૂ પીએ છે, તને ના પાડીને. એક તો હું રાતના તને બેસાડું અહીંયા, હું સાધના કરું અને તું ત્યાં આવીને દારૂ પીએ, ન ચાલે, હવે નહીં ચાલે. એવું કે જો હવે એક ક્લાસ છે, હવે નહીં. સંતે ઠીક આપ્યો અને સંત પાછા ધ્યાનમાં લાગ્યા અને પાછું પેલું તો જોઈ ગયા ધ્યાનમાં. હવે પી લો, જ્યાં મોટર ઉતારે ત્યાં સંતની આ જોગાનું જોગ ખુલી જાય. હવે સંતે એને કીધું જો મેં તને 2 વાર ચાન્સ આપ્યો, બીજી પી. હવે તું અહીંયાથી નીકળી જાય. મેં તારા પર કરુણા કરી, દયા કરી અને મેં વિચાર્યું કે રાતના અંધકારમાં તો ક્યાં જશે, એટલે તને મારી કુટીરમાં રાખો. પણ હું સાધના કરું અને તું આ જ જગ્યા પર દારૂ પીએ ના ચાલે. 3 ચાન્સ આપે, હવે તું નીકળી જાય. અને સંત એને કાઢી દે, પેલો દારૂ નીકળી જાય. સવાર પડે અને સંત રડતા એના બધા લખવા અને સંતને પૂછ્યું કે સાહેબ તમે રડો છો કે શું થયું? તમે તો એવું કંઈ પાપ કર્યું નથી, તમે કરતા નથી, સરસ મજાનું જીવન જીવો, પણ આજે તમારા હાથમાં આંસુ કે? સંતે રાતની આખી ઘટના બતાવી કે દારૂનો ચોર જેવો કોઈ આવ્યો હશે અને મેં એને 3 વાર સમજણ આપ્યું કે ભાઈ દારૂ નહીં પી, બાકી તને અહીંયા રહેવાની છૂટ. પણ પેલો સમજો નહીં અને મેં એને કાઢી મૂક્યો. તો તમારા હિસાબે સંતે સારું કર્યું કે ખોટું? પંડિતજી શું બરાબર કર્યું કે ના કર્યું? દુષ્ટસ્ય દંડ. હે? દુષ્ટસ્ય દંડ. શું? દુષ્ટસ્ય દંડ. દુષ્ટને દંડ આપવો છે. એક બહુ સરસ કોટેશન લખી દો. વ્યક્તિની પ્રવૃત્તિ ખરાબ હોય છે કે વ્યક્તિ ક્યારે ખરાબ હોતો, એની ચર્ચા ફરી ક્યારે કરશું. હવે તો વાત ખાલી એટલી કે સંતે સારું કર્યું કે ખરાબ કર્યું, બરોબર કર્યું કે ખોટું? તમારા ખ્યાલ શું લાગે? શું કર્યું? હે? 3 વાર ચાન્સ આપ્યો. 3 વાર એને ચાન્સ આપ્યો એટલે બરાબર કર્યું ને સંત. અને સંતના ભક્તો એ જ કીધું કે સંત આપણે એમાં રડવાની કઈ જરૂર જ નથી, તમે બરોબર કર્યું. 3 વાર એને સમજાવ્યો, ચાન્સ આપ્યો, બધાએ ન સમજે તો આપણે કાઢવો તો પડે ને. સંત કે મને પણ એમ જ લાગતું હતું કે મેં બરોબર કર્યું. એટલે સાધના કર્યા પછી મને ઊંઘ પણ આવી, પણ રાતના પાછા પ્રભુ મારા સ્વપ્નમાં આવ્યા
પ્રભુ મને એક સરસ મજાનું વાક્ય કીધું કે જેને મેં જિંદગીભર સંભાળી લીધો, જેને મેં જિંદગીભર સંભાળી લીધો, તું એને એક રાત પણ સંભાળી ન શકે. હવે બોલો, બરાબર કે ખોટું? સંતે કીધું, મને પણ તમારી જેમ હિંમત રાખતું હતું, મેં બરાબર કર્યું. પણ પ્રભુ મારા સ્વપ્નમાં આવ્યા અને પ્રભુએ મને ખાલી એક જ વાક્ય કીધું કે જેને મેં જિંદગીભર સંભાળી લીધો, હું એને એક રાત પણ સંભાળી ન શક્યો. અને એટલા માટે કે પ્રભુએ જેની આખી ઉંમર જિંદગી સંભાળી લીધી હશે, એ મારા બારણે મારી પુત્રીમાં તો ખાલી એક રાત માટે આવ્યો અને એક રાત પણ હું એને સંભાળી નહીં. બોલો, બેસે છે આપણે? આપણે ખાલી કહીએ કે પ્રભુને ચંદ્રકોશિક પણ મળ્યો અને પ્રભુને ગોશાલો પણ મળ્યો. બોલો, આપણી સાથે કોઈ ગોશાલો હોય તો આપણે મસ્તીમાં રહી શકીએ ખરા? એટલે તમે અહીંયા પ્રવચનમાં આવો, તમે બેંકમાંથી કટાક્ષું કાઢો અને પાછો, અને તમારી બાજુમાં રહેલો ગોશાલો તમારું કટાક્ષું લે અને બહાર ફેંકી દે. એવા ગોશાલા સાથે તમે નાસ્તો કરવા બેઠો, સામે ચા મૂકી હોય એ ચા પોતે વાપરી લે, તમે નાસ્તો કરવા માટે કાકરો મૂક્યો હોય અને કાકરા પરથી ઘી હટાવી દે, કાં તો કાકરો સાઈડમાં લઈ લે. એવો ગોશાલો 24 કલાક તમારી બાજુમાં હોય, બોલો તમને પ્રસન્નતા રહે ખરી? નહીં? કેમ લાગે છે? શું થતું? અરે આપણે વીરના વારસ છે. અને તમે તો બધા ગુજરાતીમાં કહો છો, બાપ કરતા દીકરો સમાયો હોય. તો પ્રભુ ગોશાલાને સાચવી શકે તો આપણને મળે તો આપણને તકલીફ શું? એટલે ચાતુર્માસનો બીજો અર્થ છે ચાહવું. ચાતુર્માસનો પહેલો અર્થ છે જાગૃત. ચાતુર્માસનો બીજો અર્થ છે ચાહવું, એટલે કે પ્રેમ. આ પ્રેમ છે એના કારણે સાધુ સાધ્વી ચાતુર્માસમાં એક જગ્યાએ સ્થિરતા શેના માટે? કેમ કે દરેક જીવ પ્રત્યેનો પ્રેમ છે. અને ચાતુર્માસમાં જો વિહાર કરે તો સૂક્ષ્મ જીવોની, પાણીના જીવોની પુષ્કળ વિરાગના થાય. માટે આ પ્રેમના કારણે એક સ્થાને અવસ્થાનનો નિયમ બને. એટલે ચાતુર્માસ એટલે ચાહવું. હવે પ્રશ્ન એ થાય કે આપણને પ્રેમ કોના પર? એક હોય છે પ્રેમ અને એક હોય છે પ્રેમ. જુદા રહેલા, ભેગા રહેલાને જુદા કરે એનું નામ પ્રેમ, અને જુદા પડેલાને ભેગા કરે એનું નામ પ્રેમ. આવો પ્રેમ આપણને પ્રેમ કોના પર? આપણે ચાહીએ છીએ કોણ? આ જગતમાં જેટલા જીવો છે એ બધા જીવો જો પ્રેમના માધ્યમે ડિવાઈડ કરવા માંગીએ તો એ બધા જીવો 3 કેટેગરીમાં આવે. નંબર 1, ઘણા બધા જીવો એવા હશે જે પૈસાને પ્રેમ કરતા. ઘણા બધા છે. બોલો, આપણે કોને પ્રેમ કરીએ? આપણો નંબર એમાં ખરો? પંડિતજી તો પૈસા પર પ્રેમ કરો? હે? શું? એના વગર જીવન ચાલવાનું. બહુ સરસ. એની વાત તો આપણે પહેલા પણ થઈ. મારે પણ ગોચરી પાણી વગર ચાલવાનું નથી. તો બોલો, મને સંયમ પર પ્રેમ હોવો જોઈએ કે ગોચરી પાણી પર પ્રેમ હોવો જોઈએ? જરૂરિયાત મુજબનો પ્રેમ કરો. હે? જરૂરિયાત પૂરતો પ્રેમ. જરૂરિયાત મુજબનો પ્રેમ એટલે કેટલો? 50% 40% એવો પ્રેમ હોવો. બરાબર? પ્રેમ હોય એનો ના નહીં, પણ સંપૂર્ણ પ્રેમ એના પર ન ચાલે. બરાબર? હવે તમને પૈસા પ્રત્યેનો પ્રેમ કેટલો? અને પૈસા કરતા ચડિયાતો પ્રેમ કોઈના પર ખરો? હે?
પૈસા માટે તો સ્વજનને મારી નાખે. તમે પેપરમાં જુઓ છો હે બધા એક સરખા ન હોય પણ ક્યાંક પ્રેમ હશે ત્યારે જ મારે. અને પૈસા માટે તો ભાઈ ભાઈ જુદા પડે છે. પૈસા માટે ભાઈ ભાઈ બોલતા નથી. પૈસા માટે દેરાની જેઠાણીના ઝઘડા થાય. પૈસા માટે બાપ અને દીકરાના ઝઘડા થાય. આ બધું શેના માટે? અને તમને કેટલા બધા તો પ્રવચનમાં પણ નથી આવતા. શેના માટે? પૈસા માટે કે જઈશ અને કોઈ ટીપ ચાલતી હશે તો લખાવવું પડશે. એટલે પ્રભુની વાણી કરતા પણ એને પ્રેમ શેના પર છે? હવે મને એમ કહો, પૈસા પર આટલો બધો પ્રેમ છે. અચ્છા એવું જો તમે બધા પૈસા વાળા, તમે બધા નીચે બેઠા, હું ઉપર બેઠો. તો પછી આ પૈસા પાછળ આટલી મહેનત કરવી એના કરતા અહીંયા આવી જાવ. આટલી રોજ રામાયણ કરવી, ચીક કરવી અને પૈસા પૈસા પાછા કમાયા પછી પાછું નીચે બેસવું. સંજયભાઈ તો અહીંયા આવો શું ખોટું? રાકેશભાઈ ક્યારે રાખીએ આપણે આવું ખોટું કર્યું. આ એકાસનાનો તપ રાખ્યો એના કરતા સંયમનો તપ રાખ્યો હોત અને જેને જેને દીક્ષા લેવી હોય નામ લખાવો, ફક્ત 108 જ આપવામાં આવશે. 4 મહિના અત્તરવાળા ચાલે ને પાછા. અહીંયા 450 ઘર છે. આપણે 108 ચાતુર્માસ કરવા પડે. હે 108 ચાતુર્માસ કરવા. 108 ચાતુર્માસ મારે કરવાનું. એના પછી 108 નીકળે કે ખબર નહીં પણ સાહેબ અમને ઘર ચાતુર્માસે માર કાઢે. ચાલો એ મને કહો, પૈસા પ્રત્યે પ્રેમ એટલે પૈસા એવું આપે છે શું? એમ ચલો તમને પ્રેમ છે માની લઈએ. પૈસા આપે છે તો પ્રેમ હે એટલે સુખ એટલે તમે કોને સુખ દેખાડો છો? પાછું આ બધી છે. તમે એક પક્ષમાં રહો, કાં તો મારા કાં તો તમારા. હે તમને એવું લાગે છે? બોલો અંબાણી હશે, આપણે આમ વિચારીએ કે અનંત અંબાણી છે, એની દરેક ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હશે પૈસા હોવાના કારણે. એની પાસે તો પુષ્કળ. હવે સમજો એ ઈચ્છે કે મારે દીકરો જોઈએ તો પૈસાથી દીકરો મળે. હવે એની પત્ની સમજો એને પ્રેમ ન કરતી હોય અને એ ઈચ્છે કે પૈસાના કારણે મારી પત્નીનો પ્રેમ મને મળે. પ્રેમ ઉપર છેલ્લો મળે એ જુદી વસ્તુ અને એક લાગણીનો આંતરિક પ્રેમ મળે એ જુદી વસ્તુ. બોલો પૈસા હોવાના કારણે એને એવી લાગણી ભર્યો પ્રેમ મળે ખરો? તો ક્યાં ઈચ્છા પૂરતી ક્યાં? તો પૈસા પ્રેમ કેમ? મેં કોઈ કારણ તો આપો. બહેનોને પૂછું, તમે તો બધા ખાલી ભેગા કરો છો. એ બહુ સાચવીને રાખે. બોલો પૈસા પર એટલો બધો પ્રેમ કેમ? બોલો અત્યારે જેટલા પૈસા છે જરૂરત પૂરતા છે કે વધારે છે? જરૂરત પૂરતા છે કે વધારે છે? હે હવે થોડા થોડા એક્સ્ટ્રા રાખવા. મારું તમને તો ભગવાન ક્યાંય પકડી જ નથી. એટલા મારી પાડા રાખ્યા છે. પેલા કઈ પૈસા જ નહીં, પછી કોઈ જરૂરિયાત પૂરતા છે તો કે થોડા વધારે, પછી પ્રભુ કે થોડા એટલે કેટલા તો કે બસ ચાલ્યા જ કરે છે. સંચિતો બી વિનશ્યતિ. એ ભેગા થોડો એનો વાંધો નહીં. મારો પ્રશ્ન એક છે, પ્રેમ કેમ પૈસા પ્રત્યે એટલો? કોઈ પરફેક્ટ રીઝન તો આપો. શું આપે છે પૈસા?
પૈસા શું નથી આપતું એમ કહો સાહેબ. હે? પૈસા શું નથી આપતું. એટલે આ તો મારી જ થઈ. હું તમને સમજાવું છું, મારે સમજાવું. શાસ્ત્રકાર તો એમ કહે છે, પૈસા માત્ર સગવડ આપે. મારી વાત સમજે? પૈસા સગવડ આપે માત્ર એટલું જ સાધન છે. જેમ કે તમને ગાડી પૈસા આપી શકશે, પણ એ ગાડી તમે ચલાવી શકશો એની ગેરંટી પૈસા નથી આપતી. કેમ કે આ શરીરમાં સમજો પેરાલિસિસ છે, પૈસા પુષ્કળ છે, ગાડી હશે પણ બોલો ગાડી તમે ચલાવી શકવાના ખરા? નહીં. તો એવી ગાડી તમને આનંદ આપશે ખરી? પૈસા ગાડી આપી શકે, પણ એ ગાડીમાં તમારો એક્સિડન્ટ નહીં થાય એવી ગેરંટી બોલો પૈસા આપી શકે ખરા? નહીં. પૈસા તમને કેરીનો રસ આપી શકે, પણ બોલો પૈસાથી મળેલો કેરીનો રસ તમે વાપરી શકો એવી ગેરંટી પૈસા આપશે ખરા? તો બોલો પૈસા આપ્યું છે. પૈસા માત્ર સગવડ આપે કે તમારા નીમાં પ્રોબ્લેમ થઈ તો તમે શેલરીમાં વિક્રમ શાહ પાસે ઓપરેશન કરાવી શકો, પણ એ ઓપરેશન કરાયા પછી તમને પેન નહીં થાય અને તમે ચાલી શકશો એવી ગેરંટી બોલો પૈસા આપે નહીં. પૈસા હશે તો તમારા હાર્ટમાં પ્રોબ્લેમ થઈ તો પેલા ભટ્ટાચાર્ય પાસે તમે ઓપરેશન કરાવી શકશો. ઓળખો ભટ્ટાચાર્ય? ઓળખો? હા. બોલો એ ઓપરેશન કેવી રીતે કરે ખબર છે? નાયકભાઈ ખબર? હે? રોબર્ટ નહીં કે પોતે કરે, પણ બોલો કેવી રીતે કરે ખબર? કર્યા પહેલા શું કરે ખબર? હે? અંડર ટેબલ નહીં, એ તો છોડો પછી. એના એસિસ્ટન્ટ ડોક્ટર બધાનો હાર્ટ ખોલી રાખે, હાર્ટ તમારો ઓપન હોય અને દરેક ઓપરેશન પહેલા એક નાનું દારૂનો પેક મારે. એટલે વિચાર કરો, એક દારૂડિયાને તમે તમારું હૃદયનું ઓપરેશન કરાવવા તૈયાર છે અને પાછું એમાં લખીને આપો કે કાંઈ પણ ભૂલચૂક થાય તો મારી જવાબદારી, પેલા દારૂડિયાની નહીં. ને અહીંયા ગુરુ કે તમારું ઓપરેશન કરવું ફ્રી ઓફ ચાર્જ, તો કે ના નથી કરાવું. ભટ્ટાચાર્ય પાસે જવા તૈયાર, પણ આચાર્ય પાસે જવા તૈયાર નથી. અને બોલો ભટ્ટાચાર્ય તમારું ઓપરેશન કરતો હોય એ વખતે પૈસા એની ગેરંટી આપે કે એને કે તમને પાછો અટેક નહીં આવે? સક્સેસફુલ થાય તો એને હાર, નહીં તો આમને હાર. હા હા, એ તો બરાબર છે. પણ મારું કેવું એટલું કે પૈસા ગેરંટી ક્યાં? ચાલુ ઓપરેશન પણ બની શકે તમારું ઓપરેશન કરવા વાળાને જ અટેક આવે તો પૈસા આપે છે શું? સગવડ આપે એનું નામ પૈસા. તો જે માત્ર સગવડ આપતું હોય એની પાછળ એટલો બધો પ્રેમ કે શું થયું? મેં બધા ચૂપ થઈ. મારી વાત બે છે. પૈસા સગવડથી વધારે કઈ નથી આપતું. તો પૈસા પ્રત્યે એટલો બધો પ્રેમ છે. અને શાસ્ત્ર તો ત્યાં સુધી કે સંપત્તિ જ આપત્તિ છે. બોલો કેમ? બોલો કેમ? તમને બધાને ધ્યાન રાખવું, સંપત્તિ છે તો સમૃદ્ધિ છે, બરાબર? હમણાં જ પંડિતજી બોલ્યા નાના વગરનો નાણે પણ શાસ્ત્રકાર કે સંપત્તિ એ આપત્તિ છે અને તે કારણ આપે આપણને. તેનું કારણ સંપત્તિ પ્રત્યેનું મમત્વ અને સંપત્તિ પર બહુ પ્રેમ હોય તો જીવનમાં શાંતિ ન હોય. અને એને આપણે પ્રેક્ટિકલ હમણાં જ જોઈ લીધું. પંડિતજી આ બેગ તમારો ક્યાં થેલો તમારો? બોલો આ થેલો મૂકીને કેવા મસ્તીથી પ્રવચન સાંભળે છે, બરાબર? હવે સમજો
એ થોલામાં 4 સોનાના બિસ્કિટ હોય છે નહીં યાર છે નહીં છે નથી લાવે પણ નહીં એવી ભૂલ કરાય નથી. પણ સમજો કે થેલામાં 4 સોનાના બિસ્કિટ હોય તો એ ભાઈ હમણાં જેવી રીતે મસ્તીથી બેગ બાજુમાં મૂકીને પ્રવચન સાંભળે એવી રીતે સાંભળી શકે ખરા? જો પંડિત હે થોડામાં રાખી કેમ એના બેગમાં પડ્યું છે એની 4 બિસ્કિટ છે અને બાજુમાં તમે જ બેઠા છો એટલે તમે કઈ નહીં કેમ હસ્યા તમે હવે બોલો 4 બિસ્કિટ હોવા છતાં પણ એ વ્યક્તિ મસ્તીથી પ્રભુની વાણી સાંભળી શકશે ખરો? નહીં તો બોલો આ પૈસા શાંતિ ક્યાં છે? અને સમજો 12 તોલાનો કંદોરો પહેરીને વહુ કોઈના લગ્નમાં જાય અને સાથે સાસુ સસરા અને પોતાના પતિ પરમેશ્વર પણ હોય, બોલો બધાનું ધ્યાન ક્યાં? હે કંદોરા ને લગ્નમાં બોલો સરસ મજાની ડીશ હોય પણ ધ્યાન ક્યાં હોય? અને વહુ ક્યાંક ભીડભાડમાં જાય તો સાસુ એમ જ હોય કે ભીડમાં ગઈ તો ખરી, આવી તો ખરી, પણ કંદોરો છે કે નહીં? તો બોલો એવા પૈસાની પથાર પ્રેમનું કારણ શું? કેમ કે પૈસા પર મમત્વ નંબર 1 જીવનમાં શાંતિ નહીં, નંબર 2 મરણમાં સમાધિ નહીં. પૈસા પ્રત્યેનો પ્રેમ મરણમાં સમાધિ આપશે કે નહીં કોઈ ગેરંટી નહીં. અને નંબર 3 પરલોકમાં સદગતિ નહીં. શાંતિ, સમાધિ અને સદગતિ ત્રણને ડેમેજ કરે એવા પૈસા છે. છતાં એ પૈસા પ્રત્યે આપણને કેટલો બધો પ્રેમ એ આપણને ક્યાં લઈ જશે? તમને તો જીવનમાં બધું પથી જ મળે. પત્ની, પરિવાર, પૈસા, પ્રતિષ્ઠા બધું પથી આવે અને પરમ પદ પણ પથી જ. કેટલાક પગ છોડવા જેવા છે, કેટલાક પગ પકડવા જેવા છે. જો ખોટા પગ પકડાઈ ગયા તો આપણી પથારી પણ ફરી જશે. એથી પગ પર જ એટલે એ પૈસા પ્રત્યે પ્રેમ વાળા ઘણા જીવો. નંબર 2 થોડા જીવો એવા છે જેને પૈસા કરતા પુણ્ય પર પ્રેમ વધારે. ઘણા બધા પૈસા હોય એ બધું શું વિચારે? સાહેબ દેરાસર કરાવો છે, સાહેબ મારી પ્રતિષ્ઠા કરાવી છે, સાહેબ શરીફાને સ્નાન કરાવો છે, સાહેબ ઉપજાન કરાવો છે. એ બધા પાછળનું કારણ છે. અને તમારા ઘરમાં પણ કેરી આવે, બોલો પેલી કેરી કોને આપે? ગુરુને. બરાબર? એટલે પ્રભુને. બીજી કેરી ગુરુને. હવે કેરીનો રસ કાઢ્યો હોય, તપેલું ભરેલું હોય, કાળી બદલની જેમ તમે પેલી આખી તરફની ભરી દો, બરાબર છે? પાછું એમાં ઘી નાખો, દૂધ નાખો, બધું આપો. હવે આખો રસ તમે ખાલી કરી દીધો, એની પાછળનું તમારું ઇન્ટેન્શન શું હોય? લાભ મળે એટલે શું? કયો લાભ? ધર્મ લાભ તો અમે આપીએ છીએ. એ તો અમે આપી દીધું. તમે રસ ન વરાવો તો ધર્મ લાભ આપીએ. બોલે મહાત્મા તમે રસ વરાવો તો ધર્મ લાભ આપે કે ન પણ વરાવો તો ધર્મ લાભ આપે? તો પણ ધર્મ લાભ. તો હવે તમે રસ વરાવો તો તમને શું લાભ મળે? હા, તો આવ્યું ને, આવ્યું ને. ભક્તિ ફરી ફરીને પાછું શું આવ્યું? એટલે આ કેરીનો રસ આપણે ત્યાગ કર્યો, દૂધના તપેલા ખાલી કર્યા, ઘીના તપેલા ખાલી કર્યા, ઘીની વાટકીઓ ખાલી કરી, એ બધું વરાવતી વખતે આપણા મનમાં ક્યાં ને ક્યાં એક ઇન્ટેન્શન શું હોય? પુણ્ય મળે. હવે પુણ્ય એટલે શું? પુણ્ય એટલે શું?
પુણ્ય એક કવિએ બહુ સરસ લખ્યું પુણ્યને એક્સપ્લેન કરતા. બેઠું કબૂતર વૃક્ષ પર તાકે શિકારી નિશાન છે. જંગલ હતું અને જંગલમાં એક ઝાડ છે, ઝાડ પર એક કબૂતર બેઠો અને એ કબૂતરને ખબર નથી પણ જંગલમાં એક શિકારી આવી ગયો અને શિકારી એ કબૂતર તરફ બાણ તાકી દીધું છે મારવા માટે. એવી જ રીતે ઉપર એક બાજ પક્ષી ફરે છે, એનું પણ ધ્યાન ક્યાં છે? કબૂતર પર છે અને એને પણ વિચાર કર્યો કે આ કબૂતરને હું મારું ભક્ષણ બનાવી દઉં. એટલે કબૂતરને મારવા વાળા કેટલા છે? બે જણા, એક જમીન પર છે, એક આકાશ પર છે અને કબૂતરને બિચારાને ખબર પણ નથી. આવી કન્ડિશનમાં બોલો કબૂતર બચી શકે ખરું? પ્રેક્ટિકલ વિચારજો, પુણ્ય પાપ ને કર્મ ને સિદ્ધાંત નહીં આવતા. હવે પ્રેક્ટિકલ વિચારવાનું કે એક વ્યક્તિ કે જેને ખબર પણ નથી કે એને મારવા વાળા બે જણા તૈયાર છે અને પોતે અસહાય છે, નિર્બળ છે, ખબર પણ નથી, એવું કબૂતર પેલું વૃક્ષ પર બેઠું છે અને નીચેથી શિકારી હથિયાર લઈને તૈયાર, ઉપરથી પેલું બાજ પક્ષી તૈયાર. હવે શું લાગે? કબૂતર બચી શકે ખરો? પ્રેક્ટિકલમાં આપણને શું લાગે? ના બચે, ના બચે. હવે ત્યાં કવિ લખે છે બેઠું કબૂતર વૃક્ષ પર તાકે શિકારી નિશાન છે, ઉપર ઉડતું બાજ પક્ષી તેનું પણ ત્યાં ધ્યાન છે. હવે શું થાય છે કે અત્યાર સુધી આપણી સામે પિક્ચરમાં 3 જ પાત્રો છે. એક કબૂતર છે, એક શિકારી છે અને એક બાજ પક્ષી છે. પણ જેમ સિરિયલમાં થાય છે ચોકી સાથ ભી કભી બહુ દરવાજો ખુલે અને અચાનક ચોથો વ્યક્તિ એન્ટર થાય અને મીર આવે કે જે મીર અત્યાર સુધી પિક્ચરમાં હતો નતો. એવી જ રીતે અત્યાર સુધી પિક્ચરમાં આપણી 3 જણા છે. કોણ છે? કબૂતર છે, શિકારી છે અને બાજ પક્ષી છે. પણ હવે શું થયું? શિકારી જે ઝાડ પાસે ઊભો હતો એ ઝાડના બફરમાંથી સાપ નીકળ્યો એટલે પિક્ચરમાં ચોથા વ્યક્તિની એન્ટ્રી થઈ. હવે સાપ આવ્યા પછી પેલા શિકારીને ડંખ મારી. હવે ડંખ માર્યો એટલે શિકારી બેભાન બને અને બેભાન બને એટલે એનું જે નિશાન કબૂતર તરફનું હતું એ ડાયવર્ટ થઈ જાય. એ કોના તરફ જાય? બાજ ઉપર જાય છે. બેઠું કબૂતર વૃક્ષ પર તાકે શિકારી નિશાન છે, ઉપર ઉડતું બાજ પક્ષી તેનું પણ ત્યાં ધ્યાન છે. સર્પ ઢસ્યો પારધીને તે બન્યો બેભાન છે, તીરથી વિંધાયું બાજ પક્ષી શું તકદીરનું તોફાન. આને કહેવાય છે પુણ્ય. એ શિકારી પડ્યો સાપ ઉપર, સાપે મરી ગયો. હા. હવે કાલે જ પેપરમાં હતું, ધારમાં માલેથી કોઈ વ્યક્તિ પડ્યો, નીચે છોકરી હતી, છોકરી મરી ગઈ, એ એડમિટ થઈ ગઈ. જેના પર પડ્યો એ ભાઈ પોતે પડ્યો એ બચી ગયો. એટલે આ બધા તકદીરના પુણ્ય. પૈસા પાછળ પાગલ ઘણા, પુણ્ય પાછળ પાગલ થોડા ઓછા છે. હવે મારે એવું પૂછવું કે પૈસા તેનાથી મળે? બરોબર વિચારીને કે હવે જો પાછા ફરી ગયા હે? હવે પેલા ભાઈ કે છે પુણ્ય, તમે કહો છો પુરુષાર્થ પુણ્ય. શું કહો ભાઈ? બોલો. હે? હવે ઉત્કૃષ્ટ ને નિમ્ન એ બધું આજે વધારે ભણેલો હોય ને કોઈ કરે, ઓછો ભણેલો હોય કોઈ કરે, પૂરો ન ભણેલો હોય કોઈ કરે. ભૌતિક જગતમાં પુણ્યની જરૂર છે, આધ્યાત્મિક જગતમાં પુરુષાર્થની જરૂર. હું તો કહું પૈસા વાળે કોની જરૂર છે? પુણ્ય. હે? પુણ્ય વગર ન આવે. પહેલા નંબર પર શું? સમજો પુણ્ય અને પુરુષાર્થ પાણી દે બંને છે, પણ પૈસા માટે પહેલા નંબરમાં શું છે? પાકું? તો તમે પુરુષાર્થ વધારે કરો છો કે પુણ્ય વધારે વધારો? ભાઈ શું પુણ્ય વધારવાના પ્રયત્ન વધારે કે પુરુષાર્થ વધારે કરો? આ છે બોલો છો ને કરો છો બંને જતું. હું એમ કહું છું પૈસા લાવવા માટે શું કરવું જોઈએ? પુણ્ય વધારવું જોઈએ કે પુરુષાર્થ વધારે કરવો જોઈએ? પુણ્ય વધારે.
પુણ્ય વધારવું જોઈએ. તો આ ભાવિકાઓ તમને સવારે ડબ્બા પેક કરીને આપી દે તો ખરેખર તો એને ના આપવા જોઈએ. સાહેબ, પેટીયું લડવા માટે પુરુષાર્થ કરવો પડે, પટારા નસીબથી ભરાય. શું? પેટીયું લડવા માટે પુરુષાર્થ કરવો પડે, પટારા નસીબથી ભરાય. હા. તમારા શબ્દો બહુ હાઈ ફાઈ છે. પણ આ બધાને સમજાવવા માટે બોલો, તમે શ્રાવકોને 10 વાગે ટિફિન ભરીને કેમ મોકલી? તમારે તો એમને સાથે દેરાસર લઈ જવા જોઈએ, પ્રવચનમાં લઈ જવા જોઈએ અને 12 વાગે મોકલવા જોઈએ કે હવે જાઓ, પુણ્ય ભરાઈ ગયું, હવે ત્યાંથી પૈસા લઈ આવો. પણ તમે બોલો આ રીતે શ્રાવક 12 વાગ્યા સુધી ઘરે રહે અને સાંજે પાછા 6 વાગે આવી જતા હોય તો તમને શાંતિ રહે ખરી? જલ્દી બોલો. અને એમાં પાછા 14 આઠમ આવે ત્યારે એકે જવા દો, આજે ઓફિસે ન જવું, તો તમને શાંતિ થાય ખરી? જલ્દી બોલો. સંજયભાઈ, શું ઘરે રહો તો ભાવિકાને તકલીફ થાય ખરી? હે? ઘણી થાય? બાપુ જિજ્ઞેશભાઈ, શું બીજાપુરમાં આવું ખરું? તો આવી તકલીફ થાય તો તમે ઘરે જાઓ છો કે? અને તમને કહો, તમે ઉપાસ આવો તો મને આનંદ થાય. સંસારમાં પૈસા જોઈએ તો પૈસા પુણ્યથી મળે. તો આપણે પુણ્ય વધારવાના પ્રયત્ન કરતા કેમ? આપણે પુરુષાર્થ બહુ કરી રહ્યા છીએ, પણ જ્યારે આપણને ખબર છે કે પૈસા પુણ્યથી મળે તો પુણ્ય વધારવાના આપણા પ્રયત્ન કેમ? હમણાં તમે બધા બોલ્યા કે પૈસા પુણ્યથી મળે તો આપણે પુણ્ય વધારવું જોઈએ, એની જગ્યાએ આપણે પુરુષાર્થ વધારે રહ્યા છીએ. તો બોલો છો જુદું અને કરો છો જુદું, એવું કેમ? માર્કેટમાં 23 કલાક અને ધર્મમાં 1 કલાક. બોલો, પુરુષાર્થ વધ્યો પણ પુણ્ય નથી, તો વધેલો પુરુષાર્થ કરશે શું? જે મળવાનું છે એ નહીં મળે. વધારે પુરુષાર્થ કરે ને તો જે મળવાનું એ ના મળે. જે મળવાનું એટલું જ મળે, એ ના મળે. એ ના મળે. તો એટલો બધો પુરુષાર્થ કેમ હોય જ કહું છું, પુણ્ય વધારતા કેમ નહીં? એવું જિજ્ઞેશભાઈ, પુણ્ય કેમ નહીં? પંડિતજી, શું? એટલે બોલો, 1 કલાક પુણ્ય માટે અને 23 કલાક પુરુષાર્થ માટે, તો વધશે શું? હે? એક કથા લઈએ પછી આપણે પૂરું કરીએ અને કાલે આપણે વિચારશું. બીજું તત્વ, 2 મિત્રો હતા, બંનેમાં કેવું હતું? એક પુણ્યને માનતો હતો, એક પુરુષાર્થ માનતો. એક કે પુણ્યથી મળે, એક કે પુરુષાર્થથી મળે. હવે બંને કીધું કે કંઈ નક્કી તો કરવું પડે ને, તું કે ને હું કહું એમાં કંઈ થાય ને. તો એ કંઈ કામ કરીએ, રવિવારે આપણે મળીએ અને રવિવારે આપણે નક્કી કરીએ. રવિવારે બંને 7 વાગે સવારે ભેગા થયા અને પછી બંને કીધું કે હાલો હવે આપણે આપણી જગ્યાથી દૂર જતા રહીએ, પછી ચેક કરીએ કે પુણ્યથી મળે કે પુરુષાર્થથી મળે. બંને ચાલતા ચાલતા વાતો કરતા કરતા કે 12 વાગે બહુ દૂર પહોંચી ગયા અને 12 વાગે બંનેને ભૂખ લાગી. પેલો પુણ્યવાળો કે મને ભૂખ લાગી, તો પુરુષાર્થવાળો કે મને ભૂખ લાગી. એ કે હવે પરીક્ષા કરીએ કે શેનાથી મળે. સામે એક બિલ્ડિંગ નવી બનતી હતી, 12 માળની બિલ્ડિંગ હતી અને ઓછું હતું ફર્નિચર થયું હતું, કોઈ રહેવા આવ્યું નહોતું. પણ અમને આમ હતું બધા પોતાના ફર્નિચર કોઈ આવે જાય જોઈને જાય એવું હતું. અને બંને જણાએ નક્કી કર્યું કે જો આ બિલ્ડિંગમાં જઈએ, હવે મળે કે ના મળે જોઈએ. પુણ્ય અને પુરુષાર્થ બંને ચડ્યા. પહેલા માર્ગ સુધી તો પેલો પુણ્યવાળો ચડ્યો. પછી પેલા પુણ્યવાળાએ કીધું કે જો ભાઈ, હું તો પુણ્યમાં માનું છું, હું હવે ઉપર નહીં છું, હું અહીંયા બેઠો મળવાનું છું તો મળશે. એ બેસી ગયો. પુરુષાર્થવાળો કે જો હું તો પુરુષાર્થમાં માનું છું, હું મહેનત કરીશ. અને એ ગયો 6ઠા માળે ગયો, મજૂરો કામ કરતા હતા, એમને પૂછ્યું કે ખાવાનું છે કે ના, અમે તો જમીને આવીએ, પછી સાંજે ઘરે જઈને જમીએ. પાણી છે, પાણી નથી, ખાવાનું કંઈ નથી.
કે કાંઈ નથી. 12 માળની બિલ્ડિંગ હતી, પેલો 12 માળ સુધી ગયો. 12 માળે બધા ફ્લેટો તપાસ્યા, બધા ખાનાઓ ખોલ્યા, બધા કબાટો ખોલ્યા, કાંઈ મળે નહીં. છેલ્લો એક ફ્લેટ બાકી રહ્યો, પણ એને પુરુષાર્થમાં કાંઈ બાકી ના રાખી. એ ફ્લેટ પણ તપાસ્યો અને એ કબાટ ખોલ્યો. કબાટની ઉપર પેંડાનો બોક્સ પડ્યો હતો, એને લાગ્યું ખાલી હશે, પણ છતાંય પુરુષાર્થ કર્યો, કેમ કે પુરુષાર્થમાં માનતો હતો. અને જેવો બોક્સ ખોલ્યો એમાંથી 24 પેંડા મળ્યા. હવે બોલો, બોક્સ મળ્યા પછી 24 પેંડા જોયા પછી એને સૌથી પહેલો વિચાર શું આવ્યો હશે? જો તમારું એને મેચિંગ તો થાય છે. એને એક વિચાર આવ્યો કે જો પેલો ડબલ બેઠો રહ્યો પુણ્યના માટે, આમે પુરુષાર્થ કર્યો તો 24 પેંડા મળ્યા. હવે ભૂખ બહુ લાગી હતી એને, એટલે ફટાફટ વાપરવાનું ચાલુ કર્યું. 12 પેંડા ક્યાં પૂરા થઈ ગયા ખબર ન પડી. 12 પેંડા વાપર્યા પછી એને કંઈક વિચાર આવ્યો. એને પેંડાનું બોક્સ બંધ કર્યું અને નીચે ઉતરવાનું ચાલુ કર્યું. 12 થી 4, 10, 9, 8, 7, 5, 6, 7, 3, 2 અને પેલા મારે પહોંચ્યો અને પેલો પુણ્યવાળો બેઠો અને એને કીધું દે આમ બેઠા બેઠા કાંઈ ન થાય. જો મેં પુરુષાર્થ કર્યો ને, મને 12મા માળે સુધી જવું પડ્યું, પણ ત્યાં ગયા પછી 24 પેંડા મળ્યા અને મને બહુ ભૂખ લાગી હતી, એટલે મેં થોડા પેંડા 12 પેંડા વાપરી લીધા. પણ પછી મને તારું સ્મરણ થયું કે તું શું કરશે, ભૂખ્યો હશે, એટલે આ લે પેંડા વાપરી લે. અને પેલો પુણ્યવાળો કાંઈ બોલ્યો નહીં, એને પેંડા લઈ લીધા, વાપરી પણ લીધા, બારે પણ ઝાપટી ગયો. અને પછી બોલ્યો, જો પુણ્ય હતું ને સામે ગયા કઈ સમજ્યા કે નહીં? તમે બરાબર સમજ્યા નથી. એટલે સમજાવવાનું છે ને એ આપણે આવતીકાલે લઈશું. કથા બરાબર યાદ રાખજો કે બે મિત્રોની આ કથા અને આજે જે વાત થઈ, પૈસા પાછળ પ્રેમ, પુણ્ય પાછળ પ્રેમ. હવે બીજો પ્રેમ પણ હોય અને પુણ્ય અને પુરુષાર્થ આમાં કોણ ચડે એની વાત આપણે આવતીકાલે